રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગીર સોમનાથની મુલાકાતે છે, જેની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અને આ સાથે રાષ્ટ્રપતિ જ્યારે ગીર સોમનાથની મુલાકાતે છે, લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસનો હેલીપેડથી લઈને સર્કિટ હાઉસ સુધી લોખંડી પોલીસનો બંદોબસ્ત, ચુસ્ત બંદોબસ્ત. સોમનાથ મંદિરનો એક્ઝિટ ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તો રાષ્ટ્રપતિ મુર્મુ ભગવાન સોમનાથના દર્શન, પૂજા અર્ચના કરશે, મહાદેવના દર્શન કરશે. મંદિર પરિસર ખાતે સરદારની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરશે. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગીર સોમનાથના પ્રવાસે, જેમાં હેલીપેડથી લઈને સર્કિટ હાઉસ સુધી ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સોમનાથ મંદિરનો એક્ઝિટ ગેટ છે તે પણ બંધ કરવામાં આવ્યો છે. એક્ઝિટ ગેટ બંધ કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભગવાન સોમનાથના પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવશે.